ભુજના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્નોત્સવના આયોજન અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભુજના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24 મેના રોજ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જ્યાં લગ્ન વિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી। સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી। સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કંઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે। અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું, અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે। આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે ગુજરાતના તમામ આગેવાનો આગળ આવી અને મદદ કરી રહ્યા છે, જેમ કે કરિયાવરનું ટોટલી સામાન, ઘરેણાઓ અને તમામ વસ્તુઓ અમને દાતાઓ તરફથી મળી રહી છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં ગયા વખતે 101 સમૂહ લગ્ન જોડા હતા, આ વખતે એનાથી ડબલ એટલે કે 202 સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના દરેક આગેવાનો આગળ આવી અને સમાજને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીએ છીએ, અને આવનાર સમયમાં આ સમૂહ લગ્ન 24/5ના સાંજના સમયે રાખવામાં આવેલો છે, જેમાંથી અમારા આદિવાસી સમાજનું રીત રિવાજો અને સમાજની એકતા ભારતમાં, ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રચલિત થાય, ભારતમાં અમારી એક શક્તિ દેખાય એવા એક પ્રયત્ન કરી રહ્યા છે। બધાને જય આદિવાસી, જય જવાહર।